નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જાડેજા રક્ષામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 વિષય હિન્દી, કાવ્ય 4 કર્ણ કા જીવન દર્શન, જેના કવિ છે રામધારીસિંહ દિનકર. દિનકર એમનું ઉપનામ છે. એમનો જન્મ ઈસવીસન 1908માં થયો હતો અને જ્યારે નિધન એટલે કે મૃત્યુ 1974માં. હવે આપણી સામે રાખવામાં આવ્યું છે કર્ણ કા જીવન દર્શન. તો પહેલાં તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કર્ણ છે કોણ. એમનું જીવન દર્શન છે તો કર્ણ છે કોણ? તો કર્ણ છે કુંતી માતાના સૌથી પ્રથમ પુત્ર, કે જેમણે કુંતી માતાએ ત્યાગ કર્યો હતો અને એ પછી એ ગંગા કિનારે એમને એક તનકડી એવી ટોપલીમાં મૂકીને તરતા મૂકી દીધા હતા. જે તરતા તરતા ક્યાં પહોંચી ગયા હતા? હસ્તિનાપુરમાં ભીષ્મ પિતામહના જે સારથી છે તેમની પાસે પહોંચી ગયા હતા અને એમની પાસે જેમનું પાલન પોષણ થાય છે. પણ પોતાનું જે સામર્થ્ય હતું, એનામાં જે શક્તિઓ હતી એ અદ્ભુત હતી. એ સામર્થ્યને સમાજ સ્વીકારે, સમાજ સામે રાખવા માટે થઈને કે પોતે શ્રેષ્ઠ છે, પોતાનું સામર્થ્ય શ્રેષ્ઠ છે એ સાબિત કરવા માટે એમણે આખું જીવન ખૂબ જ સંઘર્ષ કર્યો હતો. તો એના વિશે આજે આપણે થોડીક માહિતી મેળવીશું. हिंदी के सुप्रसिद्ध कवि रामधारी सिंह दिनकर का जन्म बिहार के मुंगेर जिले के सिमरिया नामक गांव के एक किसान परिवार में हुआ था. हिंदीना सुप्रसिद्ध कवि रामधारी सिंह दिनकरનો જન્મ બિહારના મુંગેર જિલ્લો છે, જે ત્યાં સિમરિયા નામનું એક ગામ છે, ત્યાં એક ખેડૂતના ઘરમાં થયો હતો. કિસાન એટલે ખેડૂત. उन्होंने प्रारंभिक शिक्षा मुंगेर तथा उच्च शिक्षा पटना में प्राप्त की. એમની શરૂઆતની શિક્ષા જે હતી એ મુંગેરમાં અને ઉચ્ચ શિક્ષા જે હતી એ પટનામાં પ્રાપ્ત કરે છે. पटना विश्वविद्यालय से स्नातक की उपाधि पटना विश्वविद्यालय से स्नातक की उपाधि प्राप्त करके कुछ समय तक अध्यापन कार्य किया. पटना विश्वविद्यालयની અંદર સ્નાતક થઈને પછી તે થોડા સમય માટે अध्यापन कार्य करे છે. दिनकर जी सीतामढ़ी में सब रजिस्ट्रार और मुजफ्फरपुर कॉलेज में हिंदी विभाग के अध्यक्ष रहे. दिनकर जी જે હતા એ સીતામઢીની અંદર સબ રજિસ્ટ્રાર રહે છે અને મુઝફ્ફરપુરમાં કોલેજની અંદર હિન્દી વિભાગની અંદર अध्यक्ष बने છે. वे भागलपुर विश्वविद्यालय के उपकुलपति और भारत सरकार की हिंदी सलाहकार समिति के अध्यक्ष भी रहे थे. તે ભાગલપુર વિશ્વવિદ્યાલયની અંદર ઉપકુલપતિ અને ભારત સરકારમાં હિન્દી સલાહકાર સમિતિના અધ્યક્ષ પણ બને છે. दिनकर जी की सबसे बड़ी विशेषता है अपने देश और युग के प्रति जागरूकता. એમની સૌથી મોટી વિશેષતા એ છે કે પોતાના દેશ અને યુગ પ્રત્યેની એમની જાગरूकता. कवि ने तत्कालीन घटनाओं विषमताओं का खुलकर चित्रण किया है. કવિએ તત્કાલીન એટલે ત્યારની જે ઘટનાઓ હતી, જે વિષમતાઓ એની પોતે ખુલીને વાત કરે છે. ઉનકી વાણી में શક્તિ है. તેમના વાણીમાં, તેમના વચનોમાં શક્તિ છે, ઓજ છે. उनकी कविता में शोषित और पीड़ित वर्ग की व्यथा और उससे मुक्ति का संघर्ष है. તેમની કવિતાઓ જે છે એમાં શોષિત અને પીડિત, કે જે લોકોનું શોષણ થતું હોય, જે લોકો પીડામાં હોય એવા લોકોની વ્યથા અને એ સંઘર્ષ, એ મુક્તિ માટે જે સંઘર્ષ કરે છે એનું આપણને અહીંયા શ્રેષ્ઠ ઉદાહરણ એમણે મૂક્યું છે. એ મુક્તિ માટે જે સંઘર્ષ કરે છે જીવન પર્યંત, એ અહીંયા આપણને જોવા મળશે. उर्वशी, रश्मिरथी, रेणुका, होंकार, रसवंती, कुरुक्षेत्र की काव्य कृतियाँ हैं. उर्वशी के लिए उन्हें सन 1972 का ज्ञानपीठ पुरस्कार मिला था. उर्वशी काव्य संग्रह માટે એમણે 1972માં ज्ञानपीठ पुरस्कार મળે છે. संस्कृति के 4 अध्याय उनका चिंतन ग्रंथ है. સંસ્કૃતિના જે 4 અધ્યાય છે એમનું ચિંતન ગ્રંથ છે.
जिसे साहित्य अकेडमी पुरस्कार से सम्मानित किया गया, જેને સાહિત્ય એકેડમી પુરસ્કારથી સન્માન પણ આપવામાં આવ્યું છે. अर्धनारीश्वर, मिट्टी की ओर आदि उनकी प्रमुख गद्य रचनाएं हैं. अर्धनारीश्वर અને मिट्टी की ओर એમની गद्य रचनाओं છે. उनका कृतित्व गुणवत्ता और परिणाम दोनों दृष्टि से विपुल है. કૃતિત્વ એટલે એ જે કૃતિઓ રચે છે એની અંદર સારી એવી ગુણવત્તા અને એનું પરિણામ જે છે એ ખૂબ જ વિપુલ પ્રમાણમાં, એટલે કે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં એમની દ્રષ્ટિ જે છે એ દૂરદર્શી છે. કે એ જે સાહિત્યની રચના કરે છે એ એની ગુણવત્તા જાળવી રાખે છે. તો પ્રસ્તુત ખંડ કાવ્યાંશ જે છે રશ્મિરથી એટલે કે महारथी कर्ण के करुण किंतु भव्य जीवन की मीमांसा करने वाला खंड काव्य. તમારી સામે જે રાખવામાં આવ્યું છે કર્ણ કા જીવન દર્શન, એ રશ્મિરથી એટલે કે મહારથી કર્ણના કરુણ પરંતુ એમનું જે જીવન જે છે એ ભવ્ય છે. એટલે શું કહેવાય છે? ભવ્ય જીવનની મીમાંસા કરવામાં આ ખંડ કાવ્ય છે. सारे अन्यायों को सहकर कर्ण जन्मजात महानता पर पुरुषार्थजन्य महानता की विजय चाहता है. લોકોના અત્યાચાર અને અન્યાય સહન કરીને આખું જીવન પોતાની જન્મને લઈને એના જન્મ ઉપર પ્રશ્ન હોય છે, એ છતાંય પોતાની મહાનતા અને પોતાના પુરુષાર્થથી એ વિજય પ્રાપ્ત કરે છે. ભલે એ મૃત્યુ પામે છે પણ પોતાનું સામર્થ્ય સાબિત કરીને. अंत में जब पांडव श्रेष्ठ के रूप में सब कुछ प्राप्त करने का प्रलोभन सामने आता है तब भी वह अविचलित रहता है. જ્યારે કુરુક્ષેત્રની અંદર એને ખ્યાલ આવે છે, ખબર પડે છે કે એ કુંતી પુત્ર છે અને એમને એ પ્રલોભન એ સમયે એમને ખ્યાલ આવે છે કે એ પણ પાંડુ પુત્ર છે, તો એ સમયે પણ શું કરે છે? એ અવિચલિત રહેતા है और जिसने आज तक साथ दिया उस मित्र को किसी भी मोल पर छोड़ना नहीं चाहता. પોતે પોતાના વચન ઉપર કટિબદ્ધ રહે છે. એમ કે એણે દુર્યોધનને વચન આપ્યું છે, એને ખબર છે કે સામે પાંડવો છે, મારા સગા ભાઈઓ છે, છતાં પણ પોતાની મિત્રતાને જે વચન આપેલું છે એ વચન તોડતા નથી અને दुर्योधन छोड़ता नहीं. कृष्ण कर्ण को पांडवों के पक्ष में ले आने के लिए उससे मिलते हैं. उस कथा प्रसंग के प्रस्तुत काव्यांश लिया गया. કૃષ્ણ ભગવાન જે છે એ કર્ણને પાંડવોના પક્ષમાં લઈ આવવા માંગે છે, ધર્મના પક્ષમાં લઈ આવવા માંગે છે. એટલા માટે એને જે મળે છે ત્યારે જે કથા પ્રસંગ છે એ પ્રસ્તુત કાવ્યાંશમાં લેવામાં આવ્યો છે. वैभव विलास की चाह नहीं, अपनी कोई परवाह नहीं, बस यही चाहता हूँ केवल दान की देव सरिता निर्मल. શું કહે છે કર્ણ? વૈભવ અને વિલાસની મને કોઈ ચાહત નથી, મને મારી કોઈ પરવા નથી, મારી કોઈ ચિંતા નથી. બસ યહી ચાહતા હું કેવલ, એટલે કે ફક્ત એ જ ઈચ્છું છું કે દાન કી દેવ સરિતા નિર્મલ, દાન દેવાની જે મારી સરિતા એટલે એક અર્થમાં કહી શકીએ કે નદી, દાન દેવાની જે મારી નિર્મળ જે છે એ સદાયને માટે ચાલતું રહે. એમ કે હું સદાયને માટે દાન કરતો રહું. કરતલ સે ઝરતી રહે સદા, એટલે કે મારા હાથોમાંથી, મારા હાથે, કરતલ એટલે હાથ, મારા હાથમાંથી દાન દેવાની, સેવા કરવાની આ અવિરત જે મારી ભાવના છે એ સદાયને માટે ચાલતી રહે. નિર્ધન કો ભરતી રહે, નિર્ધન જે છે, દુઃખીઓ જે છે એ લોકોને હું હંમેશા દાન કરતો રહું મારા હાથે. જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી મારાથી જેટલું પણ દાન થાય એ કાયમને માટે ચાલુ રહે. તુચ્છ હે રાજ્ય ક્યાં હે કેશવ, પાતા ક્યાં નર કર પ્રાપ્ત વિભવ, ચિંતા પ્રભુત અત્યલ્પહાસ, કુછ ચાકચિક્ય કુછ ક્ષણ વિલાસ. મારી માટે કોઈ પણ વસ્તુ, હવે એણે સંઘર્ષ શેના માટે કર્યો હતો? કર્ણે પહેલાં એ સમજવું જરૂરી છે, કાવ્ય સમજતા પહેલાં, કે કર્ણે સંઘર્ષ શેના માટે કર્યો હતો.
એને નથી વૈભવ વિલાસ જોતો, નથી રાજપાટ જોતું, એને કોઈ વસ્તુ નથી જોતી. એણે સંઘર્ષ કર્યો તો પોતાના જન્મને લઈને, કારણ કે કર્ણને શું કહેવામાં આવતું હતું? સૂતપુત્ર. હકીકતમાં એ સૂતપુત્ર હતા નહીં, એ ક્ષત્રિય હતા, પણ એના જન્મ ઉપર પણ પ્રશ્ન ઉઠાવવામાં આવતા હતા. એટલા માટે પોતાનું જે સામર્થ્ય છે એની અંદર, એ સામર્થ્યને સાબિત કરવા માટે થઈને આખું જીવન એ સંઘર્ષ કરે છે. જ્યારે કોઈ એનો સાથ નથી દેતું ત્યારે દુર્યોધન એને અંગ દેશનો રાજા બનાવે છે. પણ શું કામ બનાવે છે? તો દુર્યોધન તો પોતાના સ્વાર્થ માટે કર્ણને અંગ દેશનો રાજા બનાવે છે. શું કામ? અર્જુનને મારવા માટે થઈને. તો આ જે આખું જે આપણું કાવ્ય જે છે એ કૃષ્ણ ભગવાન અને કર્ણ વચ્ચે જે સંવાદો થાય છે એ સંવાદો ઉપર આધારિત છે. તો વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડમાં આપણે આખું કાવ્ય ભણીશું. જય શ્રી કૃષ્ણ.